નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મયુરભાઈ પટેલ સાહેબની સૂચના અનુસાર આજ રોજ સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આજરોજ પાળિયાદ ખાતે તિરંગા યાત્રામાં વિશાળ સંખ્યામાં રાષ્ટ્રપ્રમુખ જનતા ઉત્સાહ અને હર્ષોલ્લાસથી જોડાઈને અભિયાનનું ગૌરવ વધાર્યું. યાત્રામાં ઉપસ્થિત પાળિયાદ જિલ્લા પંચાયત સભ્ય શ્રી ભૂપતભાઈ ધરજીયા, પાળિયાદ સરપંચ શ્રી વિજયભાઈ ખાચર, બોટાદ તાલુકા પંચાયત પ્રમુખ મંજુબેન બારૈયા, બોટાદ જિલ્લા ભાજપ જાતિ મોરચાના મહામંત્રી દેવજીભાઈ સોલંકી, તાલુકા ઉપપ્રમુખ તાલુકો વિનોદભાઈ ધરજીયા, દેવગુભાઈ ખાચર, નજમાબેન રાઠોડ તેમજ બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સ્કૂલના વિદ્યાર્થીઓ, શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા. મારો પરિચય મંજુબેન બારૈયા, તાલુકા પંચાયત પ્રમુખ. સંગઠનના પર્વ નિમિત્તે બધાને સૂચના આપી છે કે ભાઈ ત્રિરંગા નિશાન ગામમાં રેલી કાઢવી અને એની સૂચનાએ અમે ત્રિરંગા યાત્રા કાઢેલ છે. મારું નામ વિજયભાઈ ખાચર, હું પાળિયાદ ગ્રામ પંચાયતનો સરપંચ છું. ભારતીય જનતા પાર્ટીના આદેશ અનુસાર આગામી સમય 15મી ઓગસ્ટ આવતી હોય ત્યારે એના અનુસંધાને આજે ભારતીય જનતા પાર્ટીના આદેશ અનુસાર આજે અમારા અહીંયા કન્યા શાળાના કોલેજથી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. જે અમે બસ સ્ટેન્ડ છે અને આખા ગામમાં બધે તિરંગા યાત્રા જે અમે રેલી સ્વરૂપે અમે કાઢીશું અને આ 15મી ઓગસ્ટનો જે ઉત્સવ છે અમે ઉજવશું.